વડોદરાના ડભોઈમાં વરસાદી માહોલના કારણે ગરબા કેન્સલ થયા છે। ડભોઈ એપીએમસીમાં આયોજિત ગરબા કેન્સલ કરવામાં આવ્યા। મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે રાત્રે નહીં થાય ગરબા। એપીએમસી મેદાનમાં 10,000થી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે। ગરબા બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેલૈયાઓ અત્યારે નિરાશ છે। નવરાત્રિમાં ખેલૈયાઓ આતુર હોય છે ગરબા રમવા માટે, પરંતુ આ વખતે વરસાદનું વિઘ્ન છે, વરસાદની આગાહી છે, તેને ધ્યાનમાં રાખીને ડભોઈના ગરબા હાલ બંધ રખાયા છે। તો મેદાનમાં પાણી હોવાના કારણે આયોજકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ બીજી તરફ ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે। ગરબા બંધ રખાતા ખેલૈયાઓ નિરાશ થયા। ડભોઈમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને તેને જોતા ગરબા હાલ કેન્સલ કરાયા છે। એટલે આજના ગરબા ડભોઈમાં નહીં થાય। મેદાનમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એપીએમસી મેદાનમાં 10,000થી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે। સૌથી મોટા ગરબા થાય છે, પરંતુ વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે। આજના ગરબા કેન્સલ કરાયા છે। ઓનલાઈન પર સંવાદદાતા ચિરાગ જોડાઈ ચૂક્યા છે। ચિરાગ, એપીએમસી મેદાનના ગરબાને કેન્સલ કરવામાં આવ્યા છે, શું વધુ જાણકારી? હાલ ડભોઈમાં કેવો વરસાદી માહોલ જામ્યો છે? બિલકુલ મિત્તલ, જે પ્રકારથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની સીધી અસર વડોદરા જિલ્લામાં થવા પામી છે। ત્યારે વડોદરા જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાતથી જ ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને જે ગરબા ગ્રાઉન્ડ પર સીધી થવા પામી છે। કારણ કે જે વરસાદ પડ્યો છે જેના કારણે જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં કીચડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે હાલ આ જે મા ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ છે તેઓ દ્વારા આયોજકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ગરબા બંધ કરવામાં આવે, જેના કારણે મેન્ટેનન્સ કરવામાં આવે, પરંતુ હજુ પણ જે વરસાદનો જોર છે, વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આ જે પરિસ્થિતિ છે એ વધુ વિકટ બને તેવી સર્જાઈ શકે છે। પરંતુ હવે આગામી સમયમાં જ્યારે ઉઘાડ નીકળે છે ત્યારે ગ્રાઉન્ડનું જે મેન્ટેનન્સ કરવામાં આવે છે, જેને લઈને હવે કેવા પ્રકારનો માહોલ થશે એ જોવાનું રહેશે। પરંતુ આ જે નિર્ણય લેવામાં આવે છે જેના કારણે જે ખેલૈયાઓમાં માઠી અસર થઈ છે અને તે લોકો નિરાશ થાય છે તેવું કહી શકાય છે। બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે। જોકે હાલ સંચાલકો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે કે ડભોઈમાં આજે પણ વરસાદ રહી શકે છે।